સાત દીકરાઓ, સાત વહુઓ, મોટું ઘર, કરોડોની સંપત્તિ, છતાં એક વૃદ્ધ માતા પિતા માટે એક ટુકડો રોટલો પણ ભારે પડી ગયો. શું ખરેખર આજના સમયમાં સંતાન પોતાના જન્મદાતાને ભૂલી જાય છે? એક એવી ઘટના જે સાંભળીને કદાચ તમે પણ તમારી આંખોના આંસુ રોકી નહીં શકો. વાર્તાનો અંત એવો છે કે દરેક દીકરો અને માતા પિતાએ જીવનમાં એકવાર જરૂર સાંભળવી જોઈએ. તો વાર્તા પૂરી સાંભળજો, કારણ કે છેલ્લી 5 મિનિટ તમારું દિલ હચમચાવી દેશે. આજની આ વાર્તા કોઈ એક પરિવારની નથી. આ એવી હકીકત જેવી લાગતી કથા છે જે કદાચ તમારા ગામમાં પણ બની હશે. એક ગરીબ દંપતી, 7 દીકરાઓ, આખું જીવન સંતાન માટે ખપાવી દીધું. પોતે ભૂખ્યા રહ્યા, પણ દીકરાઓને ક્યારેય ભૂખ્યા ન સુવડાવ્યા. વર્ષો સુધી મહેનત કરી, આંખોમાં એક જ સપનું રાખ્યું કે અમારા દીકરાઓ મોટા થશે તો વૃદ્ધાવસ્થામાં અમારો સહારો બનશે. પરંતુ સમયે એવો વળાંક લાવ્યો કે એ જ 7 દીકરાઓએ પોતાના જન્મદાતા માતા પિતાને ઘરની બહાર ઊભા રાખી દીધા. પછી ભગવાને જે ન્યાય કર્યો તે સાંભળીને કદાચ તમારી આંખો પણ ભીની થઈ જશે. તો વાર્તા અંત સુધી જરૂર સાંભળજો. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ રામપરમાં હરજીભાઈ અને તેમની પત્ની કાંકુબેન રહેતા હતા. તેમનું ઘર કાચું હતું, દિવાલોમાં તિરાડો હતી, પણ ઘરમાં પ્રેમની કમી નહોતી. હરજીભાઈ રોજ સવારના 4 વાગ્યે ઉઠી ખેતરમાં મજૂરી કરવા જતા. કંકુબેન ગામના ઘરોમાં વાસણ ધોઈ, કપડાં ધોઈ થોડા પૈસા કમાતી. બંનેનું જીવન ગરીબીમાં પસાર થતું, છતાં તેમના ચહેરા પર સંતોષ દેખાતો. ભગવાને તેમને એક પછી એક કરીને 7 દીકરાઓ આપ્યા. ગામના લોકો મજાક કરતા, હરજી, તારે તો આખું ક્રિકેટ ટીમ બની ગયું. હરજીભાઈ હસીને કહેતા, દીકરો ભગવાનની દેન છે. આજે ગરીબી છે, કાલે મહેનતથી બધું બદલાઈ જશે. કાંકુબેન દરરોજ ભગવાન શ્રી રામની મૂર્તિ આગળ દીવો પ્રગટાવી પ્રાર્થના કરતી, હે પ્રભુ, મારા દીકરાઓને સારા માણસ બનાવજો, પૈસા પછી આપજો. ગરીબી એટલી હતી કે ઘણીવાર ઘરમાં માત્ર 4 રોટલી જ બનતી. હરજીભાઈ અને કાંકુબેન પાણી પી લેતા, પણ 7 દીકરાઓને પેટ ભરીને જમાડતા. એક દિવસ સૌથી નાનો દીકરો બોલ્યો, માં, તમે કેમ નથી જમતા? કાંકુબેને સ્મિત કરીને કહ્યું, બેટા, હું તો પહેલાં જ ખાઈ ચૂકી છું. પણ હકીકતમાં તેમના પેટમાં ગઈ સાંજથી એક દાણો પણ નહોતો. હરજીભાઈએ એ દ્રશ્ય જોયું. તેમની આંખોમાં પાણી આવી ગયું. મનમાં વિચાર આવ્યો, ભગવાન, મારા સંતાનોને એટલા લાયક બનાવજે કે ક્યારેય તેમને આ દિવસ જોવો ન પડે. સમય પસાર થતો ગયો. હરજીભાઈ દિવસ રાત મહેનત કરતા રહ્યા. વરસાદ હોય કે તડકો હોય, બીમાર હોય કે તહેવાર, એક પણ દિવસ કામ છોડ્યું નહીં. કાંકુબેન પોતાની જૂની સાડી વર્ષો સુધી પહેરતી રહી. જ્યારે પણ હરજીભાઈ નવી સાડી લેવા કહેતા, ત્યારે તે હસીને કહેતી, મને નહીં, પહેલાં દીકરાઓ માટે પુસ્તકો લઈ આવવું. 7 દીકરાઓ સરકારી શાળામાં ભણતા. ગામના શિક્ષકો પણ કહેતા, હરજી, તારા દીકરાઓ ખૂબ હોશિયાર છે. આ સાંભળીને હરજીભાઈનું થાકેલું શરીર પણ જાણે તાકાતથી ભરાઈ જતું. એક દિવસ ગામના સરપંચે કહ્યું, હરજી, તું આટલો ખર્ચ કેમ કરે છે? 2-3 દીકરાને ભણાવ, બાકીનાને કામે લગાડી દે. હરજીભાઈ ગર્વથી જવાબ આપ્યો, ના સરપંચ સાહેબ, મારા 7 દીકરા ભણશે. હું ભૂખ્યો રહી જઈશ, પણ એનું ભવિષ્ય અધૂરું નહીં રાખું. કાંકુબેને દૂર ઊભી આ વાત સાંભળી રહી હતી. તેમની આંખોમાં ગર્વના આંસુ આવી ગયા. ખેતરમાં પાક સારો થતો નહોતો. વરસાદ ક્યારેક આવે અને ક્યારેક ન આવે, તેનો કોઈ ભરોસો નહોતો. એક વર્ષ તો એવું આવ્યું કે આખા ગામમાં દુષ્કાળ પડ્યો. કૂવાઓ સુકાઈ ગયા, હરિયાળા ખેતરો સૂકા મેદાનમાં ફેરવાઈ ગયા. હરજીભાઈ રોજ ખેતરના સેટે ઊભા રહી આકાશ તરફ જોતા અને ધીમેથી બોલતા, હે ભગવાન, મારા માટે નહીં, મારા દીકરાઓ માટે વરસાદ મોકલી દે. પણ આકાશ નિષ્ઠુર બની ગયું હતું. ઘરે પાછા ફર્યા ત્યારે કાંકુબેન ચૂલા પાસે બેઠી હતી. ચૂલા પર ખાલી તપેલી હતી. હરજીભાઈએ પૂછ્યું, આજે શું બનાવ્યું? કાંકુબેને હસવાનો પ્રયત્ન કરતા બોલી, આજે તો છાશ અને બાજરાની રોટલી છે. હરજીભાઈ સમજી ગયા કે ઘરમાં લોટ પણ બહુ ઓછો છે. રાત્રે બધા દીકરાઓ સૂઈ ગયા. પછી કાંકુબેન ધીમે અવાજે બોલી, હવે શું કરશું? ઘરમાં પૈસા નથી. મોટા 3 દીકરાની ફી ભરવાની બાકી છે. હરજીભાઈ થોડો સમય ચૂપ રહ્યા. પછી ધીમેથી બોલ્યા, કાલે હું આપણું અડધું ખેતર વેચી દઈશ. આ સાંભળીને કાંકુબેનના હાથમાંથી પાણીનો લોટો નીચે પડી ગયો. શું કહો છો? એ જ તો આપણો સહારો છે. હરજીભાઈએ ઊંડો શ્વાસ લીધો.
જમીન ફરી ખરીદી લઈશું, પણ દીકરાઓનું ભવિષ્ય ફરી ખરીદી શકાશે નહીં. બીજા દિવસે આખા ગામને ખબર પડી ગઈ કે હરજીભાઈ પોતાના વડીલોથી મળેલું ખેતર વેચી રહ્યા છે. ગામના લોકો સમજાવવા આવ્યા, હરજી, આવું ન કર. આજકાલ સંતાનો મોટા થઈ જાય પછી માતા પિતાને ભૂલી જાય છે. હરજીભાઈ હસીને બોલ્યા, મારા દીકરાઓ એવા નથી. સાંજે જ પૈસા હાથમાં આવ્યા. સૌથી પહેલાં હરજીભાઈએ દીકરાઓની સ્કૂલની ફી ભરી, પછી પુસ્તકો ખરીદ્યા. પોતાના માટે એક પણ કપડું લીધું નહીં. કાંકુબેને પૂછ્યું, તમારા ચપ્પલ તો તૂટી ગયા છે. હરજીભાઈ હસ્યા, હજી 2 મહિના ચાલશે, પણ હકીકતમાં એ ચપ્પલ દોરીથી બાંધેલા હતા. સમય વીજળીની જેમ પસાર થવા લાગ્યો. 7 દીકરાઓ હવે યુવાન બની ગયા. મોટો દીકરો મહેશ શહેરમાં નોકરીમાં લાગી ગયો. પછી સુરેશ, રમેશ, નરેશ, દિનેશ, હિતેશ, સૌથી નાનો મુકેશ પણ પોતાના કામમાં સફળ થયો. આખા ગામમાં હરજીભાઈની પ્રશંસા થવા લાગી. લોકો કહેતા, જુઓ, ગરીબ માણસે 7 દીકરાઓને લાયક બનાવી દીધા. હરજીભાઈ ભગવાનનો આભાર માનતા. તેમને લાગતું હતું કે હવે જીવનની બધી મુશ્કેલીઓ પૂરી થઈ ગઈ. એક સાંજે બધા દીકરાઓ ઘણા વર્ષો પછી એકસાથે ગામે આવ્યા. કાંકુબેને પોતાના હાથથી શીરો, પૂરી, શાક બનાવ્યું. ઘર ખુશીથી ભરાઈ ગયું. હરજીભાઈએ બધાને જોઈને કહ્યું, આજે મારું જીવન સફળ થઈ ગયું. પણ એ જ રાત્રે ઘરના આંગણામાં એક એવી વાત શરૂ થઈ જે આખા પરિવારનું ભાગ્ય જ બદલી નાખવાની હતી. મોટો દીકરો ધીમેથી બોલ્યો, હવે આ ગામનું જૂનું મકાન ઘર વેચી દઈએ તો? બીજો બોલ્યો, હા, જમીનના પણ ભાગ પાડી લઈએ. ત્રીજો બોલ્યો, પિતાજી હવે વૃદ્ધ થઈ ગયા છે, એમને ખેતી પણ કરવી નથી. હરજીભાઈ અંદરથી આ બધું સાંભળી રહ્યા હતા. તેમની આંખોમાં પહેલી વાર ચિંતાની રેખા દેખાઈ. સવારના સૂર્યના કિરણો હજુ આંગણામાં પડ્યા જ હતા. કાંકુબેન ગાયને ચારો નાખી રહી હતી અને હરજીભાઈ ઘરના ઓટલા પર બેઠા ભગવાન શ્રી રામનું નામ લઈ રહ્યા હતા. પરંતુ તેમના મનમાં ગઈ રાત્રે દીકરાઓની વાતો સતત ગુંજી રહી હતી. ઘર વેચી દઈએ, જમીન વહેંચી લઈએ, આ શબ્દો તેમના કાનમાંથી જતા જ નહોતા. થોડી જ વારમાં 7 દીકરાઓ એકસાથે તેમની સામે આવીને બેઠા. મોટા દીકરા મહેશે વાત શરૂ કરી, બાપુજી, અમે બધાએ વિચાર કર્યો છે, હવે આ મિલકતનો હિસ્સો કરી દઈએ. દરેકને પોતપોતાનો ભાગ મળી જશે. હરજીભાઈ થોડા સમય સુધી મૌન રહ્યા. પછી શાંતિથી બોલ્યા, બેટા, આ ઘર દિવાલોનું નથી, આ ઘર તમારા બાળપણનું છે. અહીં તમે પહેલી વાર ચાલતા શીખ્યા. અહીં તમારી મા રાતભર જાગીને તમને તાવમાં પંખો નાખતી હતી. આ ઘર વહેંચશો તો ખાલી ઈંટો જ વહેંચાશે, યાદો નહીં. નાના દીકરા મુકેશે તરત જ કહ્યું, બાપુજી, જમાનો બદલાઈ ગયો છે, લાગણીઓથી જીવન નથી ચાલતું. આ શબ્દો સાંભળીને કાંકુબેનના હાથમાંથી પાણીનો લોટો પડી ગયો. તેમણે જીવનમાં પહેલી વાર અનુભવ્યું કે તેમના જ સંતાનો હવે બદલાઈ ગયા હતા. 2 દિવસ પછી ગામના વકીલને બોલાવવામાં આવ્યો. હરજીભાઈને કાગળ પર સહી કરવા માટે કહેવામાં આવ્યું. વકીલે પૂછ્યું, હરજીભાઈ, તમારી મરજીથી સહી કરો છો ને? હરજીભાઈએ દીકરાઓ તરફ જોયું. 7ના ચહેરા પર એક જ ભાવ હતો, મિલકત. તેમણે કમતા હાથે સહી કરી દીધી. કાંકુબેનની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. એમને લાગ્યું જાણે માત્ર જમીન જ નહીં, આખું જીવન વહેંચાઈ રહ્યું હોય. મિલકત વહેંચાઈ ગઈ. થોડા જ મહિનામાં 7 દીકરાઓએ પોતપોતાના નવા મકાનો બનાવી લીધા. મોટી કાર, મોટા ધંધા, આલિશાન જીવન. પણ જે 2 માણસોને કારણે આ બધું મળ્યું, એ જ વૃદ્ધ માતા પિતા હવે એક ખૂણામાં એકલા રહી ગયા. શરૂઆતમાં દીકરાઓએ કહ્યું, બાપુજી, તમે અમારી પાસે વારાફરતી રહેજો. હરજીભાઈ ખુશ થઈ ગયા. તેમને લાગ્યું, ચાલો, સંતાનો હજુ પણ આપણા જ છે. પણ હકીકત કંઈક બીજી જ હતી. પ્રથમ મહિનો મોટા દીકરા પાસે ગયા. વહુ દરરોજ કહેતી, આટલા દવાના ખર્ચા, આટલું ખાવાનું, કેટલો ખર્ચ થાય છે. બીજા મહિને બીજા દીકરા પાસે ગયા. ત્યાં પણ એ જ વાત. ત્રીજા દીકરા પાસે ગયા તો વહુએ કહ્યું, અમારા બાળકોની પરીક્ષા છે, તમે થોડા દિવસ બીજા ભાઈ પાસે જાઓ. આ રીતે એક પછી એક ઘર બદલાતું રહ્યું, પણ ક્યાંય પોતાનું ઘર લાગતું નહોતું. એક સાંજે કાંકુબેને ધીમેથી હરજીભાઈને બોલી, આપણું જૂનું કાચું ઘર કેટલું સારું હતું, ઓછામાં ઓછું ત્યાં અપમાન તો નહોતું. હરજીભાઈએ આંખો લૂછી લીધી. હા કાંકુ, ગરીબી સારી હતી, પણ આ અપમાન સહન નથી થતું. એક દિવસ 7 દીકરાઓ ફરી ભેગા થયા. મોટા દીકરાએ કહ્યું, હવે આમ દર મહિને રાખવું મુશ્કેલ છે. બીજાએ કહ્યું, હા, અમારા બાળકો પણ મોટા થઈ રહ્યા છે.
ત્રીજાએ કહ્યું, મને લાગે છે બાપુજી અને માને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ. આ વાત સાંભળતા જ રૂમમાં શાંતિ છવાઈ ગઈ અને બહાર દરવાજા પાસે ઊભેલા હરજીભાઈએ બધું સાંભળી લીધું. તેમના હાથમાંથી લાકડી નીચે પડી ગઈ. કાંકુબેનના હોઠ કંપવા લાગ્યા. તેમણે માત્ર એક જ પ્રશ્ન ભગવાનને પૂછ્યો, હે રામ, શું અમે આ દિવસ જોવા માટે જ 7 દીકરાઓ મોટા કર્યા હતા? સવારના લગભગ 10 વાગ્યા હતા. હરજીભાઈ ઓટલા પર બેઠા ભગવાન શ્રી રામની માળા ફેરવી રહ્યા હતા. કાંકુબેન રસોડામાં બેસી સૂકી રોટલી અને છાશ તૈયાર કરી રહી હતી. એટલામાં આંગણામાં 7 દીકરાઓ અને તેમની વહુઓ આવીને ઊભા રહ્યા. આજે બધાના ચહેરા ગંભીર હતા. હરજીભાઈએ સ્મિત સાથે કહ્યું, આવો બેટા, આજે બધા એક સાથે આવ્યા છો? બહુ આનંદ થયો, પણ કોઈના ચહેરા પર સ્મિત હતું નહીં. મોટા દીકરા મહેશે ધીમા અવાજે કહ્યું, બાપુજી, અમે એક નિર્ણય કર્યો છે. હરજીભાઈએ ભગવાનની માળા બાજુમાં મૂકી. બોલ બેટા. મહેશે આંખો નીચી કરીને કહ્યું, હવે અમે તમને અમારી સાથે રાખી શકતા નથી. આ શબ્દો સાંભળતા જ કાંકુબેનના હાથમાંથી થાળી નીચે પડી ગઈ. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. હરજીભાઈ થોડા સમય સુધી કંઈ બોલ્યા નહીં. પછી ધીમેથી પૂછ્યું, બેટા, અમારો શું વાંક છે? બીજા દીકરાએ કહ્યું, વાંક તમારો નથી, પણ અમારી મજબૂરી છે. ત્રીજો બોલ્યો, ઘરમાં જગ્યા ઓછી છે. ચોથાએ કહ્યું, બાળકો મોટા થઈ ગયા છે. પાંચમાએ કહ્યું, ખર્ચો બહુ વધી ગયા છે. છઠ્ઠાએ કહ્યું, અમારી નોકરીમાં જ સમય નથી. સૌથી નાનેએ કહ્યું, તમારા માટે વૃદ્ધાશ્રમ વધુ સારું રહેશે. કાંકુબેન ધ્રુસકે રડવા લાગી. બેટા, અમે આખી જિંદગી તમારું પેટ ભર્યું, આજે અમારી માટે એક ખૂણો પણ નથી. કોઈએ જવાબ આપ્યો નહીં. હરજીભાઈ ધીમેથી ઊભા થયા. તેમણે આખા ઘરને એક નજરથી જોયું. આ જ ઘર જ્યાં 7 દીકરાઓને જન્મ થયો હતો. આ જ આંગણું જ્યાં 7 રમતા હતા. આ જ દિવાલ જ્યાં તેમની ઊંચાઈના નિશાન પડ્યા હતા. તેમની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા, પણ તેમણે કોઈને દોષ ન આપ્યો. માત્ર એટલું જ કહ્યું, ચાલ કાંકુ, હવે અહીં આપણું કંઈ રહ્યું નથી. કાંકુબેન અંદર ગઈ. જૂની લોખંડની પેટીમાંથી 2 જોડી કપડાં કાઢ્યા, એક ભગવાન શ્રી રામની મૂર્તિ અને લગ્નના સમયની એક જૂની તસવીર. બસ એટલું જ લઈને બહાર આવી. બહાર નીકળતી વખતે તેમણે ઘરના ઉંબરે માથું ટેકાવ્યું. આંખો બંધ કરીને ધીમેથી બોલ્યા, આ ઘરમાં અમે સુખ પણ જોયું અને દુઃખ પણ જોયું. ભગવાન આ ઘરને સુખી રાખજો. 7 દીકરાઓ દરવાજા પાસે ઊભા રહ્યા. કોઈએ રોક્યા નહીં. કોઈએ પૂછ્યું પણ નહીં, બાપુજી ક્યાં જશો? હરજીભાઈ અને કાંકુબેન ધીમે ધીમે ગામના રસ્તા પર ચાલવા લાગ્યા. તડકો ખૂબ હતો. કાંકુબેનના પગમાં ચપ્પલ પણ નહોતા. થોડું ચાલ્યા પછી તેઓ થાકી ગયા. રસ્તાની બાજુએ આવેલા વડના ઝાડ નીચે બેસી ગયા. કાંકુબેન રડતા બોલ્યા, હરજી, આજે જો આપણે નિસંતાન હોત ને તો કદાચ આટલું દુઃખ ન મળત. હરજીભાઈએ આકાશ તરફ જોયું. ના કાંકુ, સંતાન ખરાબ નથી હોતા. સમય અને સ્વાર્થ માણસને બદલી નાખે છે. સાંજ પડવા લાગી. ભૂખ લાગી હતી. ખિસ્સામાં માત્ર 20 રૂપિયા હતા. હરજીભાઈએ 2 પાઉં ખરીદ્યા. એક કાંકુબેનને આપ્યો, બીજો પોતે ખાવા લાગ્યા. એટલામાં એક ભૂખ્યો કૂતરો તેમની સામે આવીને ઊભો રહ્યો. હરજીભાઈએ પોતાનો અડધો પાઉં તેને આપી દીધો. કાંકુબેન આશ્ચર્યથી બોલ્યા, તમને તો પોતાને જ ભૂખ લાગી છે? હરજીભાઈ હસ્યા. આ બિચારો તો પણ ભગવાનનો જ જીવ છે ને. દૂર ઊભેલો એક અજાણ્યો માણસ આ બધું જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર આશ્ચર્ય અને આદર બંને દેખાતા હતા. તે મનમાં બોલ્યો, જે માણસ પોતે ભૂખ્યો હોવા છતાં પોતાનો કોળિયો વહેંચે છે તે કોઈ સામાન્ય માણસ હોઈ શકે નહીં. એ અજાણ્યો માણસ ધીમે ધીમે તેમની તરફ આગળ વધવા લાગ્યો. વડના ઝાડ નીચે બેઠેલા હરજીભાઈ અને કાંકુબેનને ખબર પણ નહોતી કે થોડે દૂર ઊભેલો માણસ છેલ્લા અડધા કલાકથી તેમને જોઈ રહ્યો હતો. સફેદ કપડાં, સામાન્ય ચહેરો, પરંતુ આંખોમાં દયા છલકાતી હતી. તે ધીમે ધીમે તેમની પાસે આવ્યો. કાકા, તમે અહીં કેમ બેઠા છો? હરજીભાઈએ હસવાનો પ્રયત્ન કર્યો. કંઈ નહીં બેટા, થોડો આરામ કરીએ છીએ. માણસે તરત જ સમજી લીધું કે વાત કંઈક જુદી જ છે. તેણે ફરી પૂછ્યું, તમારું ઘર ક્યાં છે? આ પ્રશ્ન સાંભળતા જ કાંકુબેનની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. હરજીભાઈએ બધું સાચું કહી દીધું. 7 દીકરાઓ, મહેનત, મિલકત અને અંતે ઘરેથી કાઢી મૂકવાની ઘટના. બધું સાંભળીને એ માણસની આંખો પણ ભીની થઈ ગઈ. થોડીવાર મૌન રહ્યો, પછી બોલ્યો, કાકા, મારું નામ વિજયસિંહ ઝાલા છે. હું રાજકોટમાં એક મોટી કંપની ચલાવું છું. આજે હું આ ગામમાં એક કામ માટે આવ્યો હતો, પરંતુ લાગે છે
કે ભગવાન મને અહીં કોઈ બીજા કામ માટે લાવ્યા છે. હરજીભાઈએ હાથ જોડ્યા. બેટા, અમારે કોઈ દાન નથી જોઈતું. વિજયસિંહ હસ્યો. હું દાન આપવા આવ્યો જ નથી. હું તો મારા માતા પિતાની સેવા કરવાનો એક મોકો શોધી રહ્યો હતો. તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા. જો તમે મંજૂરી આપો તો આજથી તમે બંને મારા માતા પિતા. આ સાંભળીને કાંકુબેન ધ્રુસકે રડી પડી. વર્ષો પછી કોઈએ તેમને માં કહીને બોલાવ્યા હતા. વિજયસિંહ તેમને પોતાની કારમાં બેસાડીને રાજકોટ લઈ ગયો. મોટો બંગલો હતો. દરવાજા પર લખેલું હતું માતૃવંદના. ઘરમાં પ્રવેશતા જ તેની પત્ની ભાવના બહાર આવી. વિજયસિંહે કહ્યું, આજથી આ મારા નહીં, આપણા મા બાપ છે. ભાવનાએ એક ક્ષણ પણ વિચાર કર્યો નહીં. તેણે કાંકુબેનને પગે લાગી આશીર્વાદ લીધા. કાંકુબેનને વિશ્વાસ જ ન આવ્યો કે જે વહુ પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા એના બદલે અજાણી વહુ પગે લાગી રહી હતી. દિવસો પસાર થવા લાગ્યા. હરજીભાઈને સારો રૂમ મળ્યો. સમયસર દવા, ગરમ ભોજન, માન અને સૌથી મોટું પ્રેમ. દરરોજ સાંજે વિજયસિંહ તેમના પગ દબાવતો. એક દિવસ હરજીભાઈ બોલ્યા, બેટા, અમે તારા માટે શું કર્યું છે? વિજયસિંહ સ્મિત કરીને બોલ્યા, કાકા, તમે મારા માટે કંઈ કર્યું નથી, પરંતુ તમે મને શીખવ્યું કે સાચા માતા પિતા કોણ હોય છે. બીજી તરફ સાતેય દીકરાઓનું જીવન ધીમે ધીમે બદલાવા લાગ્યું. મોટા દીકરાને ધંધામાં નુકસાન થયો, બીજાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો, ત્રીજાને અકસ્માત થયો, ચોથાના ઘરે રોજ ઝઘડા થવા લાગ્યા, પાંચમો દેણામાં ડૂબી ગયો, છઠ્ઠા દીકરાનો દીકરો ઘર છોડીને ભાગી ગયો અને સૌથી નાનો મુકેશ, તેની જ સંતાન તેને કહેવા લાગ્યા કે હવે તમે વૃદ્ધ થઈ ગયા છો, અમારા પર બોજ ન બનો. એ જે શબ્દો તેણે પોતાના માતા પિતાને કહ્યા હતા હવે તેના પોતાના કાનમાં ગુંજી રહ્યા હતા. મુકેશ આખી રાત રડતો રહ્યો. તેને પહેલી વાર સમજાયું, કર્મ ક્યારેય કોઈને છોડતા નથી. એક દિવસ ગામના સરપંચે સાતેય ભાઈઓને બોલાવ્યા. તેમણે મોબાઈલમાં એક વિડીયો બતાવ્યો. વિડીયોમાં હરજીભાઈ અને કાંકુબેન અનાથ વૃદ્ધોની સેવા કરી રહ્યા હતા. વિજયસિંહે તેમના નામે એક હરજી કાંકુ સેવા ટ્રસ્ટ શરૂ કર્યો હતો. હવે એ જ ગરીબ દંપતી દરરોજ સેંકડો વૃદ્ધોને ભોજન કરાવતું હતું. આ જોઈને સાતેય ભાઈઓના માથા શરમથી ઝૂકી ગયા. તેમને સમજાઈ ગયું, જેમણે તેમને ભાર માન્યા એ જ લોકો આજે હજારો લોકોને આશીર્વાદ બની ગયા છે. સાતેય દીકરાઓના જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવવા લાગી. ધંધામાં નુકસાન, ઘરમાં ઝઘડા, સંતાનોનો અનાદર અને મનની અશાંતિ તેમને અંદરથી તોડી નાખ્યા હતા. એક દિવસ ગામના જૂના પૂજારી બોલ્યા, બેટા, જીવનમાં પૈસા ગુમાવશો તો ફરી કમાઈ લેશો, પણ માતા પિતાના આશીર્વાદ ગુમાવી દો તો સુખ ક્યારેય નહીં મળે. આ શબ્દો સાતેય ભાઈઓના હૃદયમાં તીરની જેમ વાગ્યા. એ જ સાંજે તેઓ સૌ રાજકોટ જવા નીકળ્યા. રસ્તા દરમિયાન કોઈ એકબીજા સાથે વાત કરતું નહોતું. દરેકને પોતાના કરેલા પાપ યાદ આવી રહ્યા હતા. જ્યારે તેઓ હરજી કાંકુ સેવા ટ્રસ્ટ પહોંચ્યા ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ. હરજીભાઈ પોતાના હાથથી વૃદ્ધોને ભોજન પીરસી રહ્યા હતા. કાંકુબેન એક વૃદ્ધ મહિલાના માથા પર પ્રેમથી હાથ ફેરવી રહ્યા હતા. બંનેના ચહેરા પર એવી શાંતિ હતી જે વર્ષોથી ક્યારેય જોઈ નહોતી. સાતેય દીકરાઓ ધીમે ધીમે તેમની પાસે ગયા. મોટા દીકરા મહેશે કંપતા અવાજે કહ્યું, બાપુજી. હરજીભાઈ પાછળ વળ્યા. સામે પોતાના સાતેય દીકરાઓને જોઈને થોડો સમય મૌન રહ્યા. આગળના જ પળે સાતેય દીકરાઓ તેમના પગે પડી ગયા. બાપુજી, અમને માફ કરી દો. માં, અમારા તરફથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કાંકુબેનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે સાતેયના માથા પર હાથ ફેરવ્યો. દીકરા, રડશો નહીં. મહેશે રડતા કહ્યું, માં, અમે તમારું હૃદય તોડી નાખ્યું. આસપાસ ઊભેલા બધા વૃદ્ધો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. વિજયસિંહ પણ થોડે દૂર ઊભો હતો. હરજીભાઈએ ધીમેથી સાતેય દીકરાઓને ઊભા કર્યા. પછી ખૂબ શાંતિથી બોલ્યા, દીકરા, અમે તમને કોઈ સજા આપવા નથી બેઠા. માતા પિતા સંતાનને શાપ નથી આપતા. અમે તો હંમેશા આશીર્વાદ જ આપ્યા છે. બધાના ચહેરા પર આશા દેખાઈ. પણ હરજીભાઈ આગળ બોલ્યા, તમે માફી માંગવા આવ્યા છો એટલે અમે તમને દિલથી માફ કરીએ છીએ, પરંતુ હવે અમે તમારી સાથે પાછા નહીં આવીએ. સાતેય દીકરાઓ એકસાથે બોલ્યા, શા માટે બાપુજી? હરજીભાઈએ આસપાસ બેઠેલા વૃદ્ધો તરફ ઇશારો કર્યો. જે દિવસે તમે અમને ઘરેથી કાઢ્યા એ જ દિવસે ભગવાને અમને નવું કુટુંબ આપ્યું. અહીં દરેક વૃદ્ધોમાં અમને પોતાનું પ્રતિબિંબ દેખાય છે. હવે બાકીનું જીવન અમે અહીં તેમની સેવા કરીશું. કાંકુબેન બોલ્યા, જો ખરેખર પસ્તાવો થયો હોય તો અમારી એક વાત માનો. કહો માં. આજથી તમારા ઘરમાં ક્યારેય કોઈ વૃદ્ધનું અપમાન નહીં થાય. તમારા બાળકોને શીખવજો કે દાદા દાદી અને માતા પિતાની સેવા કરતાં મોટું કોઈ પુણ્ય નથી.
છતાંય દીકરાઓએ હાથ જોડીને કહ્યું, અમે વચન આપીએ છીએ. થોડા દિવસો પછી સાતેય ભાઈઓએ પોતાના ગામમાં એક વૃદ્ધ સેવા કેન્દ્ર શરૂ કર્યું. તેઓ દર મહિને પોતાના કમાણીનો એક ભાગ નિરાધાર વૃદ્ધોની સેવા માટે આપતા. ગામમાં જે કોઈ વૃદ્ધ એકલો રહેતો તેના માટે ભોજન અને દવાની વ્યવસ્થા કરવામાં આવતી. ધીમે ધીમે આખું ગામ બદલાવા લાગ્યું. લોકો કહેવા લાગ્યા, હરજીભાઈ અને કાંકુબેન ભલે ગરીબ હતા, પણ તેમણે આખા ગામને માતા પિતાનું સાચું મૂલ્ય શીખવ્યું. વર્ષો પછી એક દિવસ હરજીભાઈ અને કાંકુબેન વૃદ્ધાશ્રમના આંગણામાં બેઠા શ્રી રામનું ભજન કરી રહ્યા હતા. બંનેના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી. હરજીભાઈએ ધીમેથી કહ્યું, કાંકુ, ભગવાને આપણાથી ઘર લીધું, પણ બદલામાં આખું પરિવાર આપી દીધું. કાંકુબેને સ્મિત સાથે જવાબ આપ્યો, અને સૌથી મોટું સુખ તો એ આપ્યું છે કે આપણા દીકરાઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ. સૂર્ય આથમવા લાગ્યો હતો. આકાશ લાલ રંગથી રંગાઈ ગયું હતું. શ્રી રામનો મધુર ધ્વનિ સમગ્ર વાતાવરણમાં ગુંજવા લાગ્યો. હરજીભાઈ અને કાંકુબેને એકબીજાનો હાથ પકડીને આંખો બંધ કરી. તેમના ચહેરા પર સંતોષનું સ્મિત હતું. તો મિત્રો, આ વાર્તા અહીંયા પૂરી થાય છે. જે માતા પિતાએ તમને ચાલતા શીખવ્યા તેમને ક્યારેય એકલા ન છોડશો. પૈસા, મિલકત, વૈભવ ફરી મળી શકે, પરંતુ માતા પિતાનો પ્રેમ અને આશીર્વાદ ફરી ક્યારેય મળતા નથી. માતા પિતાની સેવા એ જ સૌથી મોટું તીર્થ અને સૌથી મોટું પુણ્ય છે. જો વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો, અને કોમેન્ટમાં રામ રામ જરૂર લખી દેજો.